આ સ્પંદન 4 રસ્તા છે, જ્યાં 2 દિવસ પહેલાં ભયંકર આગ લાગેલી, જેમાં 4 દુકાનો બળીને ખાખ થઈ ગઈ। આ એ જગ્યા છે અને એ ગેસ લાઇનના લીધે ગેસ લાઇન લીકેજ હતી, તેના લીધે આ ભડકા થયા અને આગ લાગી છે। તો ગેસ વિભાગવાળા છેલ્લા 2 દિવસથી આ ગેસ લાઇન ક્યાંથી જાય છે, લાઇન ક્યાં છે, એ લાઇન શોધવા માટે એ લોકોએ અલગ 6 થી 7 ખાડા કરી નાખ્યા છે। એમની પાસે કોઈ નકશા નથી, કોઈ એમની પાસે ડ્રોઈંગ નથી અને એ લોકો આડેધડ અંધારામાં તીર મારી રહ્યા છે। એ લોકો વિચારે છે કે આ જગ્યાએ હશે, ચાલો અહીંયા ખોદીએ, અહીંયા ના મળી તો બીજી જગ્યાએ ખોદો, ત્યાં ના મળી તો ત્રીજી જગ્યાએ ખોદો, ત્યાં ના મળી તો ચોથી, એવી રીતે 6 થી 7 મોટા 40 ફૂટ ઊંડા ખાડા કરી નાખ્યા છે। અને ખાડા કરતાં આ લોકોએ BSNLની લાઈનો તોડી નાખી, જીઓની લાઈનો તોડી નાખી, આ પાણીની પાઇપ, પાણીની મેઇન લાઈન તોડી નાખી। આજે અમારા દુકાનોવાળા પાણી વગર રહ્યા છે। આજે અમારી દુકાનોમાં પાણી નથી। આ એક ઘરમાં તો 8 વ્યક્તિ છે, તો એ લોકો શું પાણી કે નહાશે કેવી રીતે, કપડાં કેવી રીતે ધોશે? તો આ સરકારી તંત્રને, આ ગેસ વિભાગને અમારે કહેવું છે કે તમે આવી આડેધડ કામગીરી બંધ કરો, બરાબર। આજે અમને આગ લાગી એના લીધે તો નુકસાન થયું, હવે આજે પાણી નથી, અમે આ પાણી વગર પણ રહ્યા છે। આજે વડોદરા શહેરમાં લોકોને પીવાનું પાણી નથી મળતું અને અહીંયા જુઓ લાખો ગેલન, હજારો ગેલન પાણી વેડફાટ થઈ રહ્યો છે। આ સવારે 9 વાગે પાણી આવે છે તો 9 થી 10 સુધી 1 કલાક સુધી પાણીનો વેડફાટ થઈ રહ્યો છે અને સરકારી તંત્રના હજી પણ એક પણ વ્યક્તિ અહીંયા હાજર નથી વોર્ડ 4માંથી કે ખંડેરાવ માર્કેટથી કે કોઈ પણ અધિકારી વિભાગ કે કોઈ પણ વ્યક્તિ આની કામગીરી કરવા આવ્યું નથી અને પાણીને બંધ કરવામાં આવ્યું નથી। માટે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર વિરુદ્ધ હું અત્યારે 12 વાગે અહીંયા આમરણાથ ઉપવાસ પર ઉતરી જવાનો છું અને આજ સાંજ સુધીમાં અમારી પાણીની આ લાઈન ચાલુ થવી જ જોઈએ, બરાબર। જ્યાં સુધી પાણીની લાઈન ચાલુ નહીં થાય ત્યાં સુધી હું આ ઢગલા પર માટીના ઢગલા ઉપર બેસીશ અને ત્યાંથી ઉતરું નહીં। બપોરે 12 વાગે હું અહીંયા આગળ આ જગ્યાએ, આ સ્થળ પર આમરણાથ ભર તડકામાં બેસી અને આમરણાથ ઉપવાસ પર બેસવાનું છું। જ્યાં સુધી અમારી લાઈનો, પાણીની લાઈનો ચાલુ નહીં થાય, આ પાણીની લીકેજ લાઈનો બંધ નહીં થાય ત્યાં સુધી હું અહીંયાથી હટવાનો